फाइनली गाइस આપણે માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ ટીકેશ્વર મહાદેવના મંદિરે। જોઈ લો સારડી ચોકડી આવી ગઈ, તો સીધા મહાદેવના મંદિરે જવાય। ફાઇનલી મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છીએ, જોઈ શકો તમે। આગળ અંદર મંદિરમાં જઈને તમને બતાવીએ બીજું આગળનું આ લોક જોઈ લો તમે। દુકાન હ પાર્લર ને એવું હ રોડ દેવું मंदिर में अंदर फाइनली गाइस અમે મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ અને અમારા મહાદેવનું મંદિર જબરદસ્ત છે અને कैलाशपति है वो डम डम डमरू बजाए मैं दास उसी का हूँ मेरा मालिक है शिवाय कैलाशपति है वो मैं दास उसी का हूँ मेरा मालिक है शिवाय जाइए। देखो पाछળનો લુક આ રહ્યું મંદિરનું ગેટ વાળું, અહીંથી અંદર જઈ શકાય મંદિરમાં। અહીંથી આપણે જઈશું સીધા મંદિરના રાઉન્ડ મારીશું। ઉપરનો લુક જોવો મસ્ત લાગે, સોમનાથ જેવું મંદિર બનાવ્યું। હા ભાઈ મસ્તી કૂટા અત્યારે પબ્લિક તો દર્શન કરવા આવા જ છે। એથી આપણે જઈએ, આપણે પહોંચી ગયા છીએ। અહીંયા બધા ગયા ગાયના મોઢામાં પાણી નીકળે, આપણે જોઈને દર્શન કરી લઈએ। તમે જોઈ લો આજુબાજુનો લુક જેવો મસ્ત બગીચો पास गाइस तो लाइव देखिए कहो का गाइस मोटा भाई पाड़ी निकल छ। फाइनली गाइस यहाँ गोगा महाराज नु मंदिर, गोगा महाराज नु मंदिर थी ऊपर देखो महादेव नु मंदिर કેટલું ક્લિયર દેખાય। મસ્ત લુક છે આખો, તમે આવજો દર્શન કરવા, તમને મજા આવશે। સારડી પીપળેશ્વર મહાદેવ નું મંદિર આવ્યું, મુલાકાત જરૂર થી લેજો। અહીંથી આપણે બગીચામાં જવા નીકળી ગયા। આ ગોગા મહારાજનું મંદિર થી આગળ જઈએ આપણે બતાવીએ તમને। એટલે આગળ બગીચામાં જઈને બતાવીએ તમને। ફાઇનલી મિત્રો આપણે બગીચા પહોંચી જઈએ। પછી દેખો મંદિરનો લુક કેવો મસ્ત, એ બધા નાના નાના છોકરાઓ આયા બગીચામાં રમવા। આગળ પેલું કોક દેખાય કે નંબર તમને દેખાડવા લઈ જાઉં। આ ભાઈ અતુલ, આરી વસ્તુ મસ્ત લાગે ગાઈસ, બેહવું પડશે એમ એકવાર। અહીંયાથી લોકો મસ્ત લાગે, પેલા ભાઈ આજકામ બેહે જો કેવું કરે। મહાદેવનું મંદિર મસ્ત લુક છે, આવી શકો તમે દર્શન। મિત્રો આ મંદિરનો ફૂલ લુક તમે જોઈ લો, આટલું મસ્ત મંદિર લાગે જોઈ શકો તમે। તો મિત્રો કૃષ્ણાબેન પ્રહલાદભાઈ નાસ્તે પરબ બનાવેલું પાણીની સુવિધા પણ એકદમ ઠંડુ પાણી છે હાર્યું, અને પ્લસ અહીંયા જેવું કે તમારે જમવાની પણ સુવિધા રાખેલ, રેસ્ટ કરવા માટે રૂમ પણ મળી રહેશે અહીંયા। તમે જોઈ શકો ગાડીઓ અત્યારે તો ઓછી 18 તારીખે ગાડીઓ તમે
અને મિત્રો આપણે અહીંથી બહાર નીકળી જઈએ. તમે એ જોઈ લો મંદિરનો બહારનો લુક કેવો મસ્ત લાગે. મિત્રો મેળો તો હજુ 18 તારીખે, પણ અત્યારથી બધું વેચાવાનું ચાલુ થઈ ગયું. નાના છોકરા માટે રમકડા, જમ્પિંગ, નાની જગ્યાએ પણ રમકડા ને એવું જોઈ લો. રિક્ષા વિક્ષા, પાપડ ને એવું હોય, નાસ્તો કંઈ કેવડો ને એવું. આ પાર્લર ગુટકા ખાવા માટે ચાલે જાય. મંદિરનો ગેટ અહીંથી સીધા જઈશું આપણે જાય ભોલે હોટલ. અહીંયા વડ નીચે આપણને જુઓ તમે દશામાની મૂર્તિઓ પણ જોવા મળી. અહીંથી દેખો આ હોમી જગ્યા રહી ને, જો બતાવું આ જગ્યા રહી ને, અહીંયા 18 તારીખે બહુ મોટો મેળો ભરાવાનો. આવજો છેલ્લા સોમવારે, બહુ મજા આવશે તમને ખરેખર. ગાઈસ, હું અતુલ ને આકાશ હવે જો લાઇટિંગ બાઇટિંગ ચાલુ થઈ ગયું. હવે જઈએ ઘરે. આરતી થઈ ગઈ મહાદેવની. આરતી ચાલુ થઈ ગઈ. આરતી કરી ઘેર જઈએ અમે. જય શંકર ભગવાન, જય ભોલેનાથ, જય બોલો શંકર. ગાઈસ, આરતીનો ટાઈમ થઈ ગયો. તમે લઈ લો પબ્લિક કેટલી હેડે ઘરે અમે ઘેર જઈએ. તમે એક નંબર લાગે, મસ્ત લુક, જન્નત જેવું લાગે. ચાલુ જ છે.